સંગમમાં તમે જોઈ શકો છો અનેક માટીની અંદર લોકો ચાલતા સંગમ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે સ્ત્રીઓ ના કઈ રીતે કાદવમાંથી જઈ રહ્યા છે। પ્રયાગરાજમાં આજે મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં શાહી સ્નાન હોવાથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે, પરંતુ પરિસ્થિતિ હવે તંત્રના કંટ્રોલમાં રહી ન હોવાનું જોઈ શકાય છે। આજે નાસભાગ મચ્યા બાદ પણ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ મહાકુંભ પહોંચી રહ્યા છે। આ દરમિયાન કેટલાક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે ખરેખર જોખમી છે। પ્રયાગરાજ પર અલગ અલગ ઘાટો પર એક સમાન સ્થિતિ જોવા મળી રહી છે। એવામાં એક જોખમદાયક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સંગમ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ કાદવમાંથી ચાલવા માટે પણ મજબૂર બની રહ્યા છે। સંગમ પર જે રસ્તાઓ ચાલવા માટે બનાવવામાં આવ્યા છે ત્યાં પગ મૂકવા માટે પણ જગ્યા રહી નથી। એવામાં લોકો સંગમ પર સ્નાન કરવા માટે જીવના જોખમે કાદવમાંથી પસાર થઈ રહ્યા છે। આવું કરવું ખૂબ જ જોખમદાયક હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતું હોવા છતાં લોકો છે કે સાંભળવા તૈયાર નથી અને સ્નાન માટે કાદવમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ આ પરિસ્થિતિમાં સંગમ સુધી પહોંચી રહી છે, ખરેખર ખૂબ જ જોખમકારક છે અને લોકો ફસાઈ જાય તેવી પણ પરિસ્થિતિ છે। સંગમમાં આજે સ્નાન માટે કરોડો લોકો પહોંચ્યા છે, ત્યારે મોટી દુર્ઘટના ન થાય તે માટે તંત્રએ ભલે તૈયારીઓ કરી લીધી, પરંતુ તે છતાં લોકો જોખમી રીતે સંગમ સુધી પહોંચી રહ્યા છે।